સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે। જેવું તમે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરશો ત્યાં તમારે સર્ચ કરવાનું રહેશે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ। જેવું તમે નેશનલ સ્કોલરશિપ પોર્ટલને સર્ચ કરશો ત્યાં તમારી સામે નેશનલ સ્કોલરશિપની વેબસાઇટ આવી જશે, એટલે કે એનએસપી ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એનએસપી પર ક્લિક કરશો ત્યાં તમારી સામે એક નવી જ પેજ ઓપન થઈ જશે। જેવું તમે નવા પેજ ઉપર ઓપન થશે ત્યાં તમારે એપ્લાય ફોર સ્કોલરશિપના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ત્યાં તમારે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશો ત્યારે તમારી સામે એક નવી જ પેજ ઓપન થઈ છે। ત્યાં તમે લોગિન વિથ આધારથી પણ લોગિન કરી શકો છો, અને જો તમારે ઓટીઆરથી લોગિન કરવું હોય તો ઓટીઆરથી પણ લોગિન કરી શકો છો। ત્યાં તમારે આઈડી પાસવર્ડ નાખીને લોગિન થવાનું છે। ત્યાં તમે સક્સેસફુલ લોગિન થઈ જશો। ત્યાં તમારે તમારી આઈડીની બતાવશે। ત્યાં તમને તમારું પ્રથમ તો તમારું જે તમારું કરંટ સ્ટેટસ છે તે બતાવશે। ત્યાં જો તમારે કોલેજ દ્વારા વેરિફિકેશન થઈ પછી તમારે નોડલ ઓફિસર દ્વારા વેરિફિકેશન થશે, પછી તમને ત્યાં બતાવશે ડુપ્લિકેટ, તો તેની અંદર નો હોવું જોઈએ। પછી તમારું મેરિટ સ્કોલરશિપ મેરિટની અંદર બતાવશે। ત્યાં તમારી યસ થાય ત્યારે તમારી સ્કોલરશિપ એની પછી ટૂંક સમયની અંદર તમારી સ્કોલરશિપ આવી જશે, અને પીપીએમ પણ યસ થશે, એટલે તમારી ટૂંક સમયમાં તમારી સ્કોલરશિપ તમારા ખાતાની અંદર જમા થઈ જશે। પછી તમારે તેની નીચે ઓપ્શન ઉપર ક્લિક કરશો ત્યાં તમને તમારું સ્ટેટસ બતાવશે, એટલે કે તમારી કોલેજ દ્વારા કોણે વેરિફિકેશન કર્યું છે તે, અને તેની નીચે બતાવશે તમારે પેમેન્ટ કેટલા થયા અને હાલ પેમેન્ટમાં શું સ્થિતિ છે।